હેલો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આપણે વનસ્પતિ સૃષ્ટિ વિશે વાત કરવાના છીએ. વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ. વનસ્પતિઓમાં પ્રથમ સ્તરના વર્ગીકરણ એ તથ્યો પર આધારિત છે કે વનસ્પતિ દેહના મુખ્ય ભાગો પૂર્ણ રીતે વિકસિત તેમજ વિભેદિત હોય છે કે હોતા નથી. એટલે કે વનસ્પતિ સૃષ્ટિનું પ્રથમ સ્તરનું વર્ગીકરણ એના પર આધારિત છે કે વનસ્પતિ દેહ પણ પ્રકાંડ અને મૂળ જેવા ભાગોમાં વિભેદિત છે કે નથી. ત્યારબાદ વર્ગીકરણ તેના પછીના સ્તરમાં વનસ્પતિ દેહમાં પાણી અને અન્ય પદાર્થોના સંવહન કરવાવાળી વિશિષ્ટ પેશીઓની હાજરીને આધારે વર્ગીકરણ થાય છે. ત્યારબાદ એટલે કે વનસ્પતિઓમાં પાણી છે, પોષક તત્વો છે, એના વહન માટે પેશીઓ આવેલી છે કે નથી તેના આધારે વર્ગીકરણ થાય છે. ત્યારબાદ વર્ગીકરણની ક્રિયાને અંતર્ગત એ જોવામાં આવે છે કે વનસ્પતિઓમાં બીજ ધારણ કરવાની ક્ષમતા છે અથવા નથી. એટલે કે વનસ્પતિ બીજ ધારણ કરી શકે અથવા કરી શકતા નથી તેના પર આધાર રાખે છે. ત્યારબાદ જો બીજ ધારણની ક્ષમતા હોય તો બીજ ફળની અંદર વિકાસ પામે છે અથવા વિકાસ પામતું નથી એના ઉપર આધાર રાખે છે. આમ વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ આ બધી બાબતો પર આધાર રાખે છે. તો આપણે જોઈએ વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ. વનસ્પતિઓમાં પ્રથમ સ્તરના વર્ગીકરણ વનસ્પતિ દેહના મુખ્ય ભાગો વિકસિત તેમજ વિભેદિત હોય છે અથવા હોતા નથી તેના આધારે નીચે પ્રમાણે કરવામાં આવ્યા છે. તો સૌપ્રથમ સુકાયક એટલે એકાંગી, દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી વનસ્પતિ, અનાવૃત બીજધારી વનસ્પતિ અને આવૃત બીજધારી વનસ્પતિ. આમ પ્રથમ સ્તરનું વર્ગીકરણ ઉપરના વર્ગોમાં કરવામાં આવ્યું છે. તો આપણે જોઈએ સૌપ્રથમ સુકાયક એટલે કે એકાંગી વનસ્પતિ. આ વનસ્પતિઓની શરીર રચનામાં વિભેદીકરણ જોવા મળતું નથી. એટલે કે નોર્મલી કોઈ પણ વનસ્પતિ મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે છે, પણ આ સુકાયક અથવા એકાંગી વનસ્પતિઓમાં આવું કોઈ જ પ્રકારનું વિભેદીકરણ જોવા મળતું નથી. આથી આને એકાંગી વનસ્પતિ કહેવાય છે. આ વર્ગની વનસ્પતિઓને સામાન્ય રીતે લીલ કહેવાય છે. તેઓ મુખ્યત્વે પાણીમાં જોવા મળે છે. તેમના ઉદાહરણો છે સ્પાયરોગાયરા, કારા, યુલોથ્રિક્સ, ક્લેડોફોરા, આલ્વા વગેરે. મિત્રો, તમે અહીં ક્લેડોફોરા અને કારાની ઇમેજ જોઈ શકો છો. અહીં તમે આલ્વા અને સ્પાયરોગાયરાની ઇમેજ જોઈ શકો છો. હવે મિત્રો જોઈએ દ્વિઅંગી વનસ્પતિ. તેમના નામમાં જ છે કે દ્વિઅંગી એટલે કે વનસ્પતિઓ બે અંગો ધરાવતા હશે. વનસ્પતિ સૃષ્ટિના આ વર્ગની વનસ્પતિઓના વનસ્પતિ વર્ગને ઉભયજીવી કહેવાય. એટલે કે આ વર્ગની વનસ્પતિઓ ભેજવાળી જમીન પર રહે છે જ્યાં પાણી અને સૂકી જમીન બંને મળી રહે. વનસ્પતિ દેહના આ વનસ્પતિના પ્રકાંડ અને પર્ણ જેવી રચનામાં વિભેદિત થાય છે. એટલે કે આ વર્ગની વનસ્પતિઓમાં પ્રકાંડ અને પર્ણ જેવી રચના જોવા મળે છે. આ વર્ગમાં મૂળ જોવા મળતા નથી, પણ મૂળની જગ્યા મૂલાંગો જોવા મળે છે. વનસ્પતિ દેહના એક ભાગથી બીજા ભાગ સુધી પાણી તથા બીજા વસ્તુઓનું વહન કરવા માટે કોઈ વિશિષ્ટ પેશીય સંચાલના કે પેશી જોવા મળતી નથી. એટલે કે આ દ્વિઅંગી વનસ્પતિઓમાં કોઈ પ્રકારની પેશીઓ જોવા મળતી નથી. આના ઉદાહરણો છે શેવાળ, માર્કેન્શિયા, રિક્શિયા વગેરે. મિત્રો, તમે અહીં રિક્શિયા અને ફ્યુનારિયાની ઇમેજ જોઈ શકો છો. અહીં માર્કેન્શિયાની ઇમેજ પણ તમે જોઈ શકો છો. હવે જોઈએ ત્રિઅંગી વનસ્પતિઓ. આ વર્ગની વનસ્પતિઓના શરીર મૂળ, પ્રકાંડ અને પર્ણોમાં વિભાજિત હોય છે. આથી આ વર્ગની વનસ્પતિઓને ત્રિઅંગી વનસ્પતિઓ કહેવાય છે. તેમની દેહ રચનામાં પાણી અને અન્ય પદાર્થોનું એક ભાગથી બીજા ભાગ સુધી વહન કરવા માટે વાહક પેશી પણ જોવા મળે છે. એટલે કે પોષક તત્વો અને પાણીનું વહન કરવા માટે આ વનસ્પતિઓમાં પેશી હોય છે. ત્રિઅંગી વનસ્પતિઓના ઉદાહરણો છે માર્શેલિયા, હંસરાજ, ઇક્વિસેટમ વગેરે. મિત્રો, તમે અહીં હંસરાજ અને માર્શેલિયાની ઇમેજ જોઈ શકો છો. હવે આપણે જોઈએ અનાવૃત બીજધારી. ઇંગ્લિશમાં તેને જિમ્નોસ્પર્મ કહેવાય છે. અનાવૃત બીજધારી
બે શબ્દનો બનેલો છે, જીમ્નો અને સ્પર્મ, જે ગ્રીક શબ્દનો બનેલો છે. જીમ્નોનો અર્થ થાય છે નગ્ન અથવા અનાવૃત અને સ્પર્મનો અર્થ થાય છે બીજ. આથી તેમને અનાવૃત બીજધારી વનસ્પતિઓ પણ કહેવાય છે. તેઓ બહુવર્ષાયુ, સદાબહાર અને કાષ્ઠીય વનસ્પતિઓ હોય છે. અનાવૃત બીજધારીના ઉદાહરણો સાયકસ અને પાઇનસ છે. મિત્રો, તમે અહીં સાયકસ અને પાઇનસની ઇમેજ જોઈ શકો છો. હવે આપણે જોઈએ આવૃત બીજધારી વનસ્પતિ. આવૃત બીજધારી વનસ્પતિને ઇંગ્લિશમાં એન્જિયોસ્પર્મ કહેવાય. આ શબ્દ બે ગ્રીક શબ્દોનો બનેલો છે. એન્જિયો એટલે આવૃત અને સ્પર્મ એટલે બીજ. આ વનસ્પતિઓમાં બીજ ફળોની અંદર આવૃત કે ઢંકાયેલા હોય છે. તેમના બીજોનો વિકાસ બીજાશયની અંદર થાય છે. ત્યારબાદ ફળ બને છે અને તેમને સપુષ્પી વનસ્પતિઓ પણ કહેવાય છે, કારણ કે આ વનસ્પતિઓ પુષ્પ ધરાવે છે અને પુષ્પ ત્યારબાદ ફળમાં પરિણમે છે. આથી આવી વનસ્પતિઓને સપુષ્પી વનસ્પતિઓ કહેવાય છે. તેઓમાં ખોરાકનો સંગ્રહ બીજપત્રોમાં થાય છે અથવા ભ્રૂણપોષમાં થાય છે. બીજપત્રોની સંખ્યાને આધારે આવૃત બીજધારી વનસ્પતિઓને બે વર્ગોમાં વિભાજન કરાયા છે. એક બીજપત્ર ધરાવતી વનસ્પતિઓને એકદળી વનસ્પતિઓ કહેવાય છે અને બે બીજપત્ર ધરાવતી વનસ્પતિઓ દ્વિદળી વનસ્પતિઓ કહેવાય છે. મિત્રો, તમે અહીં એકદળી વનસ્પતિઓના ઉદાહરણ જોઈ શકો છો. પેફિયોપોડેલમ અને મકાઈ એ એકદળી વનસ્પતિઓના ઉદાહરણો છે. તે જ રીતે તમે દ્વિદળી વનસ્પતિઓના ઉદાહરણો જોઈ શકો છો. આઇપોમિયા અને વાલ એ દ્વિદળી વનસ્પતિઓના ઉદાહરણો છે. આમ, વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ આ ઉપરના વર્ગોમાં કરવામાં આવ્યું છે. થેન્ક યુ.